हेलो भाई हेलो थोड़ा इको ओछो कर दो इको हेलो हेलो जो मारी मारी सवन आवाज नहीं करવાનો हां आवाज करशો તો પ્રોગ્રામ નહીં થાય તો બકરું થા ડાયરેક્ટ अब ध्यान हाँ हमारा अशोक भाई નું માન સન્માન જાળવી રહ્યા ઉપસ્થિત થયા છે તો શાંતિથી થોડી ઘણી કોમેડી કરો મનોરંજન એક દુનિયાની અંદર મનોરંજન છે ભાઈ ઘણા વ્યક્તિઓ તમને રોવડાવતા હશે પણ અમાર તો હારવાનું કોમ છે હવે દરેક વ્યક્તિને હસાડવાનું કામ કરીએ છીએ રોવડાવવાનું કામ કરતા નથી આવાજ બંધ કરી દેજો હા हाँ थोड़ा बेसीने शांतिથી કોમેડીનું મનોરંજન તમે મેળવશો તો ખરેખર જિંદગીની અંદર ઘણું બધું કામ આવશે હું અમે તો 3 કિલોમીટર નાળિયા ફરીને આયા ઓહો નાળિયા ફરી ગયા મારી માની જો કા નાળિયા ફરી પર નાળિયા આ નાળિયા 3 લીટર તો પેટ્રોલ કરી ગયું શું કરવાનું અને ગાડી તો નાળિયામ તમે દો તો 80 કરતી કરતી શું કરવા પણ આપણે ભાડી નતું ભાઈ ભાડી તો કે જરા ભૂલા પડ્યા પણ જિંદગીમાં આપણે ભૂલા કરવાની જરૂર છે નહીં ભૂલા પડશો તો જિંદગી કોઈ બેઠો કોઈનું કહેવાનું માનતા ના કોઈ કે તો કોઈ કણ જો તો વાગો ઊંધા હોય એ સાલ મનિયન તો ભાગા હોય કણ બજીને ખોટી વસ્તુ છે એને ઊંધો જ લઈ જાય અમારે કોઈ રિક્ષાવાળા હતા કે વાગો આપવા જ દો ત્રણ દરવાજા આયા અમે કીએ છીએ લ્યા કે શાંતિ રાખો આપણે ઊંધા જઈએ છીએ પણ મોનતો જ ન કમ્પ્લીટ લઈ દઉં કે કમ્પ્લીટ લઈ દઉં મારી માની સોનીથી પાછા આયા શું કર મગનભાઈ રિક્ષાવાળા અને મગનભાઈ રિક્ષાવાળા જવા દી ત્રણ ટાયર રિક્ષા કો શું અને અમારી ગાડી પાછા અને પાછા તો કોઈ ધૂંડા કે તમે જોન થઈ મત જોન કે તમે જોન થઈ કવિત ના થી તો માર કાગળ જે જબરદસ્ત છે પણ અશોકભાઈ હો મને આ જબરદસ્તી કે વિશે ઊંધા રાખો તો ના મત તો ખબર યાર હા આ મત તો ખબર ત્રણ મંડળી છે એક ખેરાલો મંડળી એક ખરો મંડળી અને એક આટુ મંડળી આવી આ મંડળી આ રે તો વળી ખરો મંડળી કોકેલા કે મંડળી ભાજી પછી આ મંડળી ભાષો મંડળી કઈ
અશોકભાઈ જેવા મહેમાન મારા ઘરે શાંતિ જાળવજો, અવાજ ના કરતા તો જોક સોપડે મજા આવશે. અશોકભાઈ જેવા મહેમાન મારા ઘરે આયા. હવે અશોકભાઈ જેવા મહેમાન મારા ઘરે આયા એટલે વાઘુબા તમારે જમીન વેચવાની છે? મેં કીધું મારા જમીન વેચવાની નથી. જમીન વેચવાની નથી. તઈને ફળ મારા ઘરે આયા કે વાઘુબા જમીન વેચવાની છે? મેં કીધું મારા બાપા નહીં વેચવાની. તો મોન જ ના. પછી હું કંટાળી કીધું કે અશોકભાઈ આપણે જમીન વેચવાની છે. 3 લાખ રૂપિયા વીઘો જમીન લઈ દે કે પાકું. 3 લાખ રૂપિયા લીધા અને ઘરમાંથી લાકડી કાઢી કે જમીન કોઈથી માથા કરીને જમીન લઈ દો. માથા કરીને જમીન લઈ દો. જમીન મારા ઓગણે ના દો. મારા ઓગણે જમીન જોવો જ ના કે ઉપાડી છે ના લઈ જાઉં. મુક તમે જમીન લીધી છે તો મારા ઓગણે જમીન થોડી જોવાઈ જાય. આ લઈ દો, તમારે ઘેર લઈ દો. એટલે આવા જબર તાકતી ના બહુ થાય છે ભાઈ. હા, બહુ તાકતી ના થાય. હગોમાં તાકતી ના થાય. કંકુત્રીમાં તાકતી ના થાય છે. ઈ ફલાણા કી મારું કંકુત્રી છે નામ ના લખ્યું. હા, તારું બેટ સાહેબ કંકુત્રી નામ ના લખ્યું કે તું બી હમ નહીં આવું કી આપણે કી રમેશભાઈ શું કંકુત્રી બી બા ઓ બસ કી રમેશભાઈ આપણે શું કંકુત્રી બી આપણે શું કંકુત્રી નામ લખ્યું છે આપણે દવા લાવવા એટલે કંકુત્રી નામ લખ્યું કે ના જવું જરૂરી છે. સંબંધ હાસવા જરૂરી છે આપણે. એટલે આવી રીતના ઘણા બધા બનાવ બનતા હોય છે દરેક સભાની અંદર. એટલે આપણે મોટું મન રાખી દરેક જગ્યાએ જવું જરૂરી છે. એ કંકુમાં શોકન તો છો થોડી જગ્યા કરે પહેલું જવા માટે. એટલે આવું બધું બનતું હોય છે દરેક સમાજની વાત. આવું બધું બનતું હોય છે પણ મોતથી જીવો, જલસાથી જિંદગી જીવો. બરાબર છે. રાતની દયા અપરંપાર છે. હા, દિલથી માનતા માનો તો રાપીર મનોકામના અવશ્ય પૂર્ણ કરો. મારું બૈરું છે ને બા, મારું બૈરું મારું બૈરાનું 500 રૂપિયા હવારે આલ્યા ને, હવારે 500 રૂપિયા લેવાય ને. જો એના ભાઈ પૈસા માંગુ છું તમે શું આલ્યા છે? તો તારા ભાઈ આલ્યા છે 500 રૂપિયા? હા, મને કે મારા કે મેકઅપ માટે સામાન લાવવો છે. મારા કોણ લાવવું છે? મારા ટેકનું લાવવું છે કે તમે શું પૈસા આલ્યા છે? હું પૈસા ના આલું છું તોય જુઠ્ઠું કેટલું બોલે છે કે તે પૈસા શું આલ્યા છે? બોલો આવો જુઠ્ઠો. અને વધારે પડતું બોલવા જેવું વધા ખાવા ના મળે. વધા ખાવા ના મળે. કશું બનાવી નેખરો જી નેખરો કી જો રખાતા હોય તો રખરો. આવું કી છે? બોલો કેટલું હાસવીએ તોય વાને કોઈ મગજ આવતું જ નહીં. આ શું સબ્જી નવો લુગડો પહેરો છું, ફાટલો પહેરું? નવો લુગડો પહેરે તો તકલીફ. મારી માની છોકરી સડ્ડો પહેરી ફરું છું. મારું મન જોણે છે. મારું મન જોણે છે. સડ્ડો પહેરી ફરું છું. નવા લુગડા નહીં પહેરવા દેતી. બા નવો લુગડો પહેરવા નહીં દેતી. અને નવો લુગડો પહેરવા દે પાપા. એના કદી મારી માની જો જાણે પહેર્યો નતો તો એન્ટ્રીમાં ભરતો. મહિના પછી જિંદગી હરાતા થઈ જઈ છે. હારું શોય ના મા બાપા હે જવા દે. સાચું કહું બા, સત્ય ઘટના કહું. પહેલો એટલે એ જો તમારા મા બાપા જો રૂપિયા આવો, તારા મા બાપા જો રૂપિયા આવો. આ સત્ય ઘટના દબાઈ. આપણે પૈસા આલતા હોય તો બૈરું હળિયો કરતું હોય. બાની શું પૈસા આલ્યા? તમારા બાપને શું લુગડો લઈ આવ્યા? સત્ય ઘટના છે. પછી કે તમારા મા બાપના આશ્રમમાં બે ક્યાં હોય તું આશ્રમમાં જાકી મા બાપના આશ્રમમાં બે જાઓ. એટલે મા બાપ તો મહાન વ્યક્તિ છે. આપણો જન્મ ના દરેતા સાંભળો. આ વસ્તુ છે દરેક વ્યક્તિને સમજવાની જરૂર છે. દરેક વ્યક્તિને સમજવાની જરૂર છે કે આપણા મા બાપ છે ભાઈ. હા, એના મા બાપને રાખતો હોય ને તો સંસાર મસ્ત સરસ મજાનો સંસાર જાય. સમજ્યા?
મને લાગે છે વાતો વધારે થાય છે અને જો હું સંભળાય છે ઓછું. હા હું થોડી વાતો કરું છું. અહો આ તમે તાળીઓ ના કરો માની શકો મને મદદ નહીં આવે. એ તાળીઓ થોડી પાડો ને ખખડાટ કરો તો મને હા હો તો જા મારા આગા રાવતોજી બોલો બતાવો બોલો. હેલો હેલો કોણ બોલો? રાવગંજ. શું બોલો તે? અરે પણ ના બોલો. બોલો કે શું ના પાડી મારી માની છગન તું કહેતો કે અલે હું કરો ભલે કોઈ ના ઉભો રહ્યો છે. ઉભા રહો. કેવું ચાલે? આ વાત તો જબ્બર ચાલે. હા નાળિયામ સાલી ના આયા અને આ બીજા નાળિયા સાલી ના આયા. પાછા વળી જતા તો હું કરો યાર પેલો રિક્ષા વાળો ભરા ઉડાવતો હતો મગનભાઈ મગરભાઈ હતા મગનભાઈ હતા હું કરે યાર તન પાસે આવું કરો ભાવતા. અરે વાતો ભાઈ વાત થોડું ઘણું પેટ્રોલ ભરી ગયું અને મારા અશોકભાઈ છે તે ચિંતા જ નહીં. એ તો આપણા અશોક બેઠા જરો જોડો ને એ અશોકભાઈ અમાર રોબની ખૂબ દયા છે ભાઈ. હા એ ઘેર ઘેર મંડપ રો પિયારે રો પ્યારણું જાની મોય દિવારે આદરા રોમા પીરના ઘેર ઘેર મંડપ રો પિયારે રો પ્યારણું જાની મોય દિવારે આદરા રોમા પીરના જય રામાભાઈ મારી માની છો રોપની વાતો હતી અલગ છે. જે મોન એના માટે પેલો પાર છે ભાઈ. જે ના મોન એ તો મારી માની છો માર સુલો એટલો જ થાય. પછી આપણા કે કિશન શું ખાવતું ને હનુ શું ખાવા હા બોલ બોલ પોપટ બોલ્યો હા બોલો છે હું કીધું અમારો ઘેરથી પીપુડી ગળી જઈશે. તમારે અમને બળ છે કોઈ ઘરું બેહી ગયું છે. ઓ 45 વર્ષ ઉંમર થઈ. આ ગોળ તો આવા કિલોના 20 રૂપિયા. આવા હે આવા ઉતરી જેવી કરી જેવું મોઢું થાય પીપળી જેવું થાય. આવા ભઈ આ તો સંસાર સંસાર તારો અવાજ દે જો છે ને બે હોટો મેલકી દીધો ઉભો થઈ જા. અવાજ દે જો હોય તો હે હોટો નહીં ખાઓ તો પછી પગ રોટલો મરચું ખાઓ. હા એ લાગો ઓબાને સચિવ મસ્ત બેઠા બે જણા જો મારી માની છોડી હોય કોઈ ચિંતા છે જલસા ઉડાડે આપણા ઘરની ચિંતા આવ છોકરો લે વાઘુબા હા તમારો છોકરો બેહોશ થઈ ગયો મરી જવા દો છે અહીંયા. શમ કર્યા વગર શાંતિથી પેલો છોકરો મરવા પડ્યો એનું વિચારો. મજૂર કર્યા વગર છોકરાનું વિચારો તમે છોકરાનું વિચારો ને કશું વાંધો નહીં. મારી માની જોડ મને મારા છોકરાની ચિંતા નહીં. મારા બાપે મારા રોમાપીને મારો છોકરો આલ્યો છે અને એમ હાથો કરછી મને કોઈ
વિશ્વાસ મને કોઈ ચિંતા નહીં ભાઈ મારા રોમા પીરે મને છોકરો આલ્યો ઈવોના હાથમાં છે હાજો કરવો બસ મને કોઈ ચિંતા જ નહીં પણ લે હેડ વાઘુભાઈ હેડ ફટાફટ પેલો મરવા પડ્યો છે જો તો જો લે છોકરા આવો છે ને તો પલસિયા જોશી તું જોશી ચિંતા ના કરે અરે આ દવા ફોન લઈ જવાનું કરો લે દવા ફોન આજે નહીં લઈ દઉં કાલે નહીં લઈ દઉં અરે ઓમ ઓમ ગંધાઈ જશે મારા દાદા મારા રોમા પીર મારા ભગવાને મને છોકરો આલ્યો છે અને મારો છોકરો મારા રોમા પીર આ ધરતીનો તારણહાર મારા છોકરાને હાજો કરશે બસ જોશી બસ કશું તું ચિંતા ના કરે અરે કશું ના થાય દવાખાન લઈ જવાનું કરો ભાઈ દવાખાન દવાખાને નહીં લઈ જવાનું કેમ નહીં લઈ જવું દવાખાન નહીં લઈ જવાનો મને વિશ્વાસ છે મારા ભગવાન ઉપર રોમા પીર પર મને દયા છે ભાઈ તને વિશ્વાસ છે પણ મને નહીં તું બંધ થા તું તારું કોમ કર હારું ભાઈ તને ગમે એ કરતા ને હું તો હું કઈ છૂટો યાર અરે તારો ઢોર તો મોનતો જ નહીં ને હું કોમ કે ભાઈ બેટા એ બેટા ના થાય ઊભું બેટા પીજો છે હાલો અરે કાલે આખી વાત જો ભાઈ હું તો દવાખાન લઈ જવાનું કહેતો હતો. એ બુડા ના કર યાર ના દાઢી ફેંકી નાખો મને રોમા પીર પર મને દયા વિશ્વાસ હતો કે રોમા પીર મારા છોકરાને હમો કરી દે પણ તું આદમીના મોઢે છે પહેર્યા છે પેલા અંગૂઠાવાળા મોઢા આવું કૂતરા લઈ ગયો તમારું બહેરું ને, એ મને લાગે આદમી લાગે એવું છે ઓહો મોઢા પહેર્યા છે તો કાથી નવા મોઢા લઈએ ને કોઈ ચિંતા કરશો ના અને રોમા પીરની દયાથી મારો છોકરો થઈ ગયો અલે હું તો મોનતો નતો પણ આ તો હાલ પડતો જો ભાઈ મોંધવાની વાત કરો વિશ્વાસ રાખો વિશ્વાસ વગર કઈ વસ્તુ થતી નથી વિશ્વાસ વગર મનોકામના પૂર્ણ થતી નથી બાકી તમે ગમે તે બીજી પિતા પિતા હેડી રણતા તો તમે પડો બાકી વિશ્વાસ હોવો જો ભગવાન ઉપર દવા અને દુઆ બંને જરૂરી છે મારી ઈશ્વરને તો રાબી તો દિલો પૂરા કરી તો બોલો રમા કહી દો હવે તમે પેલી બીજ મોની છે એ ભરવા નહીં જવાનું કહું બીજ તો ભરવા જવાનો છો ભાઈ અને ચાલતો જઈ કોઈ ચિંતા જેવી વસ્તુ છે નહીં હા ના હું એમ કહી દઉં તો સહી વાત છે હેડતા જવાનું ને મનોકામના પૂર્ણ તો કરવી જ ના બોલો આડો થોડું બોલતો હેડતું જવાનું ભાઈ હા મને તો વિશ્વાસ છે રામપીર ઉપર ખરેખર મારી દરેક મનોકામના પૂર્ણ કરું થઈ ગઈ આ જો આ છોકરો બેઠો કમ્પ્લીટ થઈ ગયું છે હા થઈ જાય હા હા રામ બાપા હા હું કીધું મને હા કેવું કીધું તમે કીધું
તો હું કીધું બેટા તો પોતે બંધ થઈ ગયો તો બંધ થઈ ગયો તો પણ મને ભાઈ હતા તો થોડી ઈર્ખા વાળતા હતા ભાઈ તને રોંગ ફીર હું ના કરું આવી ઈર્ખા વાળતા હતા મનોરંજન માટે વાત થઈ છે આખી અને સામાજિક વાત થાય છે તો એક વ્યક્તિ હતો એમ કહેવો હતો કે રોબી તારું હારું ના કરવું દવા કોણ લઈ જો પણ મને વિશ્વાસ હતો ભાઈ રોબી પર મને વિશ્વાસ હતો કે મારા દીકરાને હારું કરી દેશે અને વિશ્વાસથી મારા દીકરાને હારું થઈ ગયું આ એક સમજવા લાયક વિડિયો પાત્ર ભજવી છે કે વિશ્વાસ રાખો રોબી ઉપર બધાની મનોકામના પૂર્ણ થઈ જાય પોતાનું કામ બાબુભાઈ આવ એટલે મને તો બીજી ખબર પડી એક તો તમારો છોકરો હોત થયો બરોબર અને આપણે ગીરીતામાં પેલા અશોકજી નહીં એવાના ઘેર રોમા પીરે જન્મ આપ્યો હા 100% એ પણ દીકના દાવા 12 દીકના ધણી લો ફેરે દીકરો આલ્યો છે આ રોમા પીરના પરચા ભાઈ હા. જબરદસ્ત એક્ઝામ્પલ આલું અમારા મેઠોબા છે અમારા મેઠોબા બાઈક લઈને રોમા પીર દર્શન કરવા જતા હતા મેઠોબા કોમેડી કલાકાર આપણે તો એ અમારા ગામમાં અમાર થોડું વડનગર ઘણા વ્યક્તિ કી મેઠ્યો કી દોડી દોડી શું થાય છે રોજ કી રણુજા દર્શન કરવા જાય રોજ રણુજા અને મેઠાબાને 5 દીકરીઓ હતી બાપરાનો પણ એનો દીકરો નતો કયો બાયનું ખુલ્લું રાખવાનું એ વ્યક્તિ અમારા જોડે રોઈ જાય એને આત્મહત્યા કરવાનો પ્રયાસ ન કરેલો આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ દીકરો નહીં બાયનું ખુલ્લું રજે નહીં શું કરવું પણ મારી માની જવાના બીજનાદાર છોકરો પિક્ચર ફોન કર્યો કે જય રામ મેઠાબા ખરેખર તે મોનો પર નામ બાકી આપણે મોની જા કરાવીનો પરજો પૂરી પુરુષ હા બીજનાદાર છોકરો એનું નામ વંજી પણ બીજનાદાર છોકરો તો રાપીનો બેડો પરંપાર છે બોલો રામાપીર કી મારી જવાન તમારે કોઈ પણ જરૂર હોય કોઈ પણ તમારે કોઈ કામ અટવાઈ પડી હોય દિલથી રાપીને મન જો કામ અવશ્ય થઈ જશે હા દુઆ અને દવા બંને જરૂરી છે દવા દુઆ બંને જરૂરી છે માનો કમના વાળી પૂર્ણ થઈ જશે વિશ્વાસ રાખજો તો કેવું માસી આ શું ખોટું રેખામાં તો મારી છોકર મારો તો યાર હું તો મારા તાગરથી ના કરવા પર પઈ તાગરથી ના કરું તો ઘરનો છોકરો ઘંટી સાથે પડોશી નાટો એવું કોમ છે ભાઈ ચમ અમે નાળિયામાં ધૂળ ઉડાડતા આવે છે અરે કે ના હું છોડા ભૂકા ખાઈ તારો બાપ બેઠો અરે તો કોણ છે બાસો તારે ગાયરો કરે કે છે તારા રસ્તે મેં બોલું કરું છું એક સરસ મજાની વાત કહેવા માંગુ છું દિલથી ઓબરજી મજા આવી જશે આખી લગનની વાત કરું ધારો કે તમારો હું એક્ઝામ્પલ વિજય ભાઈનો લગન છે ઓઢા છે ને તમને કહું છું ભાઈ જિંદગી ઓઢા જ રે અને હાચી સત્ય ઘટના કહી દઉં અને સમાજ દરેક સમાજમાં વસ્તુ બનતી જ હોય આર્યા હું વિજયભાઈ લગન કરી ઘેર આયા ખબર જો વિજયભાઈ લગન કરી ઘેર આવ ને ઓનો ઘેરથી છે હેડ ઈવાના પિયરમાં અલગ હેડતો હોય અને હાહરીમાં આયા પછી પૈન આવ એટલે છે ને હેડતો હોય માની છો કોઈ હેરોનો અવાજ ના આવે ખબર છે બા આવી રીતે હેડતો રાગ મારી માની શગન એવો હેડે ને કમ ખરેખર તે જોઈ વિચાર કરવામાં મે મલકા તો રાગી હેડે અઠવાડિયું થાય ખબર જો કોનો વિજયભાઈની બહેનનું અઠવાડિયું થાય એટલે ઈવન ચાર ફૂલ સામાન્ય બદલાય છે ને